હેલો દોસ્તો, આજે જે હું તમને માહિતી આપવાનો છું ગ્રાઉન્ડ વિશે, તે માહિતી મારી નથી. એટલે કે ખુદની માહિતી નથી, તે મીડિયા રિપોર્ટ્સ મુજબ કહી શકે. આજે અંદાજે ટૂંકમાં માહિતી છે. આજુબાજુવાળાને પૂછીને, અમુક વિદ્યાર્થીને જવાબ મૂકીને અલગ અલગ સ્વરૂપે જે માહિતી મળી છે તેમાંથી ટૂંકમાં આ આંકડા રહ્યા ને અંદાજિત હોઈ શકે. 5-6 વધુ ઓછા બની શકે છે. પણ આ માહિતી બધા જ યુવરાજભાઈ પણ શેર કરે છે. અમુક બીજા પ્લેટફોર્મમાં પણ ઘણી બધી જગ્યાએ આ માહિતી શેર થઈ છે. એના માટે હું વિડીયો બનાવું છું. એટલે આ વિડીયો બનાવવાનો હેતુ એ જ છે કે હવે જેને ગ્રાઉન્ડમાં શું ટૂંકમાં હવે જેને ગ્રાઉન્ડ બાકી છે તેને શું ધ્યાનમાં રાખવું જોઈએ અને કોને બીવાની જરૂર નથી. તો દોસ્તો, આપણો વિડીયો શરૂ કર્યા પહેલાં તમને જણાવી દઉં કે આજના વિડીયોમાં આપણે કોઈને બીવરાવવાની જરૂર નથી. કોઈને હજી 3-4 દિવસમાં વાર હોય તો એ બી જાય એવી વાત છે. આ મીડિયા રિપોર્ટલ કે આ મેસેજ એવા છે. સાચું છે કે ખોટું કંઈ કહી ન શકાય, પણ આ બધા જ મેસેજ મેં 3-4 જગ્યાએ પૂછ્યું કે સાચી વાત છે, કેમ કે બધાને નડતું હતું. ટૂંકમાં જે આ ફેલ કોણ થયા છે જો તમને જણાવી દઉં, આપણે તમને જે મીડિયા રિપોર્ટ જણાવી પહેલાં તમને જણાવી દઉં કે ફેલ કોણ થયા. જે 25ના વેમમાં હતા ને કે 25માં મેં કરી નાખશું તે વિદ્યાર્થી ફેલ થયા છે. ટૂંકમાં જે વિદ્યાર્થીને 25નો વેમ હતો ને કે મેં 25માં પૂરું કરી નાખશું તે જ વિદ્યાર્થી ફેલ થયા છે. જે પરફેક્ટ તૈયારી કરીને ગયા હતા ને તે બધા જ પાસ થયા છે. એટલે કે તે બધા જ પાસ થયા છે, એટલે તેમને કંઈ જ બીવાની જરૂર નથી. આ વિદ્યાર્થી જેટલા ફેલ થયા છે ને તે ટૂંકમાં 25ના વેમમાં હતા કે અમે કરી નાખશું ને તે દોડતા નહોતા. અને હજી અમુક જે વિદ્યાર્થીને બાકી છે ને 10 દિવસ 20 દિવસ, અમુકને મહિના ઉપરનો પણ સમય છે, તેમને હજી પણ ચેતી જાય. જો મિનિમમ તમે 24ની અંદર આપણે ઘરે ગ્રાઉન્ડ કરી નાખશો એવી કોશિશ કરશો તો તમે વાંધો નહીં આવો. પણ મેં હજી અમુક વિડીયોમાં એવું પણ જણાવ્યું છે કે 26 મિનિટ સુધીનો ટાઈમવાળા પણ ગ્રાઉન્ડ પાસ કરે છે. પણ આ વખતે એવું નથી થયું. એનું કારણ હું કહું શું લેવા કે તેમને એ વ્યક્તિ જુસ્સામાં જ નથી ગયા. કેમ કે જયખેલે માર્ગના કારણે બધા જુસ્સામાં હતા કે હું જેમ બને વધુ સારું દોડીશ તો માર્ગ આવશે. અને આ વખતે માર્ગનું નથી ને એટલે માણસ 25ના વેમમાં જ દોડે છે એટલે ફેલ થાય છે. ટૂંકમાં તમે સમજી ગયા હું શું કહેવા માંગુ છું. હવે હું તમને મીડિયા રિપોર્ટ જણાવું છું. તે રિપોર્ટ મારો ખુદનો નથી, ટૂંકમાં માહિતી છે. આમાંથી તમારે ખાલી અમુક જે હું પોઈન્ટ જણાવીશ એ તમારે જાણવાના છે. તો ચાલો જોઈએ પહેલો રિપોર્ટ. જો આ માહિતી અત્યારે ટ્વિટરમાં ઘણા બધા પોસ્ટ કરે છે તો હું તમને પણ જણાવી દઉં. આ માહિતીમાંથી તમારે શીખવાનું છે, બીવાનું નથી. જો જામનગરમાં પહેલો જ રાઉન્ડ તમે સમજી શકો છો. પહેલો જ રાઉન્ડ 200માંથી 81 પાસ થયા હતા. એનો મતલબ એવો થયો કે પહેલા રાઉન્ડમાં 120 જેવા ફેલ થયા. 81 વિદ્યાર્થી એવા હશે કે જે પરફેક્ટ રીતે તૈયારી કરતા હશે તે પાસ થયા છે. મહેસાણા ગ્રાઉન્ડમાં 200 દોડાવ્યા હતા, એમાં 80 ફેલ થયા. એટલે એનો મતલબ એવો થયો કે 120 જેવા પાસ થયા. પણ પવનથી પણ ચેતજો તેવું પણ લખવામાં આવ્યું છે, કેમ કે મહેસાણાના ગ્રાઉન્ડમાં થોડો પવન લાગે છે, એટલે તમે ચેતજો. ખેડા ગ્રાઉન્ડમાં 200માંથી 70 ભાઈઓ પાસ પહેલી જ બેન્ચમાં. તો દોસ્તો 130 જેવા ભાઈઓ ફેલ થયા છે. આ ભાઈઓ પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં બંને ફોર્મ ભર્યું હતું તે છે. અને મેં તમને આગળ જણાવ્યું તેમ જે 25ના વેમમાં હતા તે જ ફેલ થયા છે. હવે તમે જોજો 10 દિવસ પછી આ રહ્યા ને બધા પાસ થવાનો રેશિયો વધી જશે, કેમ કે બધા તૈયારીમાં રહેશે એના માટે. એટલે કે આપણે કોકની ભૂલમાંથી આપણે ભૂલ શું ન કરવી તે આપણે સમજી જઈશું, એટલે કે શીખી જઈશું, એટલે આપણે ભૂલ નહીં થાય. આ બીજી માહિતી છે કે જુનાગઢ ગ્રાઉન્ડની છે, અપડેટ છે. તો પહેલી બેન્ચમાં જુનાગઢમાં 200માંથી 94 પાસ થયા. એટલે કે અંદાજે 94 પાસ થયા, અંદાજે 100 જેટલા વિદ્યાર્થી ફેલ થયા. 106 તમે ગણી શકો કે પાસ થયા 94. પછી બીજી બેન્ચમાં 200માંથી 70 જ પાસ થયા. તો દોસ્તો બીજીમાં 70 ને પહેલામાં 94, એટલે રેશિયો તમે જોઈ શકો છો ને. જેમ બને તેમ તમે વહેલા જશો ગ્રાઉન્ડમાં તો સારું રહેશે તમારી માટે. પછી આ બીજી માહિતી છે, ખેડામાં 200માંથી 70 ભાઈઓ પાસ થયા. જામનગરમાં 200માંથી 81 પાસ થયા. તો દોસ્તો તમારે ફેલ કેટલા થયા તે જોવાનું છે. પાસ તો બધા થવાના નથી, તો ફેલ કેટલા થયા. ખેડામાં 70 ભાઈઓ પાસ થયા, એટલે કે એનો મતલબ એવો કે 130 જેટલા ફેલ થયા. અને જામનગરમાં 80 જેટલા પાસ થયા, એટલે કે એનો મતલબ કે 120 જેટલા ફેલ થયા. દોસ્તો મેં તમને આગળ જણાવ્યું પહેલા દિવસે જેનો વારો આવ્યો ને, ટૂંકમાં જે ફેલ થાય છે ને તે અમુક બીજી કોઈ ભૂલના કારણે પણ ફેલ થયા છે. પણ 80% એવો વિદ્યાર્થી ફેલ થયા છે જે વેમમાં હતા કે અમે 25માં કરી નાખશું. ટૂંકમાં જે વેમમાં રહી ગયા ને, ટૂંકમાં દોડ્યા નહીં, ઘરે બેસી રહ્યા કે અમે કરી નાખશું, એવો વિદ્યાર્થી વધુ ફેલ થયા છે. કોઈને પણ જો ખોટું લાગતું હોય તો સોરી, પણ સાચી હકીકત એ જ છે કે જે વેમમાં હતા તે ફેલ થયા છે. બીજી માહિતી છે જુનાગઢ ગ્રાઉન્ડની જ છે. વહેલા જાઓ તો પણ વારો આવતો જાય છે કે વહેલા તમે જતા રહો, ભલે તમારો 8 વાગ્યાનો ટાઈમ આપ્યો હોય, તમે વહેલા જશો તો વારો આવી જાય છે તેવું કહે છે.
એકસાથે 200ને દોડાવે છે એ તો તમને ખ્યાલ આવી ગયો. ગ્રાઉન્ડમાં રહેવાની વ્યવસ્થા છે, જમવાનું જાતે ગોતવાનું છે. ગ્રાઉન્ડની આજુબાજુ રહેવાની વ્યવસ્થા છે એટલે જમવાનું તમારે જાતે ગોતવાનું રહેશે. 2 ઘડિયાળની સુવિધા છે એટલે કે કાંટા ઘડિયાળ તમે લઈ જઈ શકો છો. જૂનાગઢમાં 12 રાઉન્ડ છે, 13 નહીં. દોસ્તો અમુક હું પણ જે માહિતી આપતો હોય ને તે મારી પોતાની નથી હોતી, જે મીડિયા રિપોર્ટ્સ દ્વારા મારી થકી પણ માહિતી ખોટી આવી જતી હોય છે. એટલે કે મેં જો જૂનાગઢમાં 13 રાઉન્ડ જણાવ્યા હોય આગળ, લગભગ નથી જણાવ્યા પણ જણાવ્યા હોય તો તમે યાદ રાખી લેજો કે 12 રાઉન્ડ છે. હું એક વખત ચેક જ કરી લઉં કે કેટલા જણાવ્યા હતા મેં. જો આ મેં પોસ્ટ કરી હતી તેમાં જૂનાગઢમાં 13 રાઉન્ડ જણાવ્યા છે. તો દોસ્તો આ મારી ભૂલ ના કહેવાય, કેમ કે દોસ્તો યુવરાજભાઈની પણ ભૂલ ના કહેવાય. આ રિપોર્ટ ટીમને મીડિયા થ્રુ મળ્યો હોય એટલે એમને પોસ્ટ કર્યો હોય. આ યુવરાજભાઈએ પોસ્ટ કરી હતી તે પછી મેં પોસ્ટ કરી હતી. એટલે દોસ્તો મેં તમને એમાં પણ આગળ વિડીયોમાં પણ જણાવ્યું હતું કે તમે ગ્રાઉન્ડમાં જશો એટલે તમને બધી માહિતી મળી જ જવાની છે. વહેલા ચિંતા કરવાની જરૂર નથી. અને હવે તમારે જે દોસ્તો ગયા છે તેમને તમે કોલ કરીને બધું પૂછી શકો છો કે શું શું ત્યાં તકલીફ પડે છે અને મારા ખ્યાલથી તમારે બધાને પૂછવી જરૂરી છે, અનુભવ લેવો જરૂરી છે. તમારે પાસ થયા વિદ્યાર્થીને પણ ફોન કરીને પૂછવાનું છે અને ફેલ થયા હોય વિદ્યાર્થી એને પણ પૂછવાનું છે. બહેનો હોય કે ભાઈઓ બંનેને પૂછી લેવાનું છે, એટલે કે તેમનો અનુભવ જાણી લેવાનો છે. પહેલાં ફેલ થયા એમનો જાણજો અને પછી પાસ થયા એમનો જાણજો, એટલે કે તમને ટૂંકમાં મજા આવશે. પહેલાં તમે પાસ થયા એમનો જાણશો અને પછી ફેલ થયા એમનો જાણશો તો તમે ડિમોટિવેટ થઈ જશો એના માટે. એટલે પહેલાં જે ફેલ થયા છે કોઈ વિદ્યાર્થી એમને ફોન કરીને તમે એમનો અનુભવ જાણી લેજો અને પછી પાસ થયા છે તેમનો જાણજો. તો આગળ હવે આમાં આપ્યું છે કે અને ખુલ્લા પગે દોડવામાં અઘરું પડે છે, કડક છે. તો દોસ્તો મેં આગળ પણ જણાવ્યું છે કે ખુલ્લા પગે દોડવું થોડું અઘરું પડતું હોય છે, એટલે બૂટ પહેરીને દોડવું. હવે તમે જો ઘરે પ્રેક્ટિસ કરો છો ને એ જ રીતે તમે ત્યાં દોડજો. નવું વસ્તુ ન કરવા જતા. નવું વસ્તુ કરવા જશો તો તમારી દોડમાં ફેર પડી શકે છે, દોડ અઘરી બની શકે છે. એટલે તમે જે ઘરે કરો છો ને તે જ ગ્રાઉન્ડમાં કરો. હું તમને એ કહેવા માંગુ છું, તો તમને કંઈ ફેર નહીં પડે. જે તમને ગ્રાઉન્ડમાં સમય આવે છે ને ઘરે, તે ત્યાં એનાથી ને ઓછો આવશે તમે જે એ કરશો. પણ કોકને જોઈને તમે બીજું કંઈક નવું કરવા જશો તો તમારા ગ્રાઉન્ડનો સમયમાં ફેર પડી શકે છે. એટલે તમે જે ઘરે કરો છો તે જ રીતે કરો. તમે ચોથા રાઉન્ડમાં થોડા ધીમા પડો છો તો ત્યાં ચોથા રાઉન્ડમાં ધીમા પડો. ટૂંકમાં સમજી ગયા ને, છઠ્ઠા રાઉન્ડમાં ધીમા પડો છો તો છઠ્ઠા રાઉન્ડમાં ધીમા પડો. તમે જે ઘરે પ્રેક્ટિસ કરો છો તે જ રીતે તમારે તમારા ગ્રાઉન્ડમાં દોડવાનું છે. બીજા આગળ જણાવ્યું છે કે આજે 8 તારીખે માત્ર 2 રાઉન્ડ જ દોડ્યા. વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હતી એટલે કે ગેરહાજર વધુ રહ્યા. તો દોસ્તો આવી રીતે તો થવાનું છે. ક્યારેક ગ્રાઉન્ડમાં ટૂંકમાં આજ પહેલો દિવસ હતો એટલે અમુકને નહીં થતું હોય, ઘરેથી જ નહીં થતું એટલે તે નહીં ગયા હોય, એટલે વિદ્યાર્થી ઓછા ગયા હતા. તો દોસ્તો તમારે જો આ બધી માહિતી રહીને અલગ અલગ, આમાં હું જે કહું છું હું એમ નથી કહેતો કે 100% માહિતી સાચી છે. મેં તમને આગળ જો 13 રાઉન્ડ જણાવ્યા હતા જૂનાગઢના, પણ હવે 12 રાઉન્ડ જ નીકળ્યા. તેમાં મારી થોડી એકલાની ભૂલ ગણાય, કેમ કે બધાની ભૂલ ગણાય. જેને માહિતી લીક કરી તેની પણ ભૂલ ગણાય. આપણે યુવરાજભાઈએ પણ જો ટ્વિટરમાં પોસ્ટ કરી હતી તો તેમની પણ માહિતી ખોટી પડી એમ કહી શકાય. એટલે કે એમની ન કહી શકાય, એમને મીડિયા થ્રુ મળ્યું એટલે એમને મેકી હોય, એમનેથી મેં કોપી મારીને મેં તમને જણાવ્યું હોય. એટલે આમાં કોઈ ટૂંકમાં તમને ગ્રાઉન્ડમાં જશો એટલે બધી વસ્તુ ખબર પડી જશે. આગળ બીજી માહિતી છે તે પણ આપણે જોઈ લઈએ. તો રાજકોટ મવડી 19 ગર્લમાંથી ખાલી 5 જ ગર્લ પાસ થઈ છે. તો આ એક માહિતી છે કે રાજકોટમાં મવડી ખાતે 19 ગર્લ દોડી હતી, તેમાં 5 ગર્લ જેટલી પાસ થઈ છે. બીજી માહિતી છે નડિયાદ ગ્રાઉન્ડમાં બીજા રાઉન્ડમાં 156માંથી 26 જણા જ પાસ થયા. તો દોસ્તો કેટલો રેશિયો રહ્યો, 126 એટલે 130 જેટલા ફેલ થયા નડિયાદમાં, અને ટાઈમ હતો કે 8:35 ચાલુ કર્યું હતું. તો દોસ્તો આ કોઈ વિદ્યાર્થીએ પોસ્ટ કર્યું છે તેમાંથી જ મને મીડિયા થ્રુ મળ્યું છે. એટલે અંદાજિત તમે સમજો ને 130 જેટલા ફેલ થયા અને ટાઈમ એટલે કે 8:35 બીજો રાઉન્ડ હશે. 8:35 ચાલુ કર્યું. જો તમને કોઈ નડિયાદવાળા વિદ્યાર્થી હોય તો તમે કમેન્ટમાં જણાવજો કેવું. અને દોસ્તો હું તો એમ કહું છું, જે વિદ્યાર્થી જોવે છે, જે પાસ થયા હોય એ તો ઠીક છે, પણ જે ફેલ થયા હોય ને તેમનો અનુભવ પણ જણાવજો અને પાસ થયા હોય તે પણ તેમનો અનુભવ કમેન્ટ દ્વારા જણાવજો. એટલે કે દોસ્તો આપણે બીવાનું નથી. તમારે જે ભૂલ થઈ છે તે તમારા ભાઈઓ ના કરે તેના માટે તમારે અત્યારે જણાવવી જરૂરી છે. જે ભૂલ તમે જે કરી છે તે જણાવજો. જે ફેલ થયા છે તે વિદ્યાર્થી અથવા બહેનો અથવા ભાઈઓ જે ભૂલ કરી છે તે જણાવજો કમેન્ટમાં. અને જે ભાઈઓ પાસ થયા છે કોંગ્રેચ્યુલેશન પહેલાં તો, અને પછી હવે તમે તમારો અનુભવ જણાવો અને શું ભૂલ નથી કરવાની તમે પણ તે જણાવજો. ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં. શરીર સાચવજો, બીજું કંઈ જ નહીં. જય હિન્દ, જય ભારત.